તમામ પૂરતો અવાજ આવી રહ્યો નથી. પાછી એકવાર આપણે જય બોલાવશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, સિયાવર રામચંદ્ર કી, શ્રી કષ્ટભંજન દેવ કી. અત્ર ઉપસ્થિત તમામ શ્રોતાગણો ને હું ચલોડિયા પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરું છું. અને આગળના કાર્યક્રમ આપણે દીપ પ્રાગટ્ય કરશું. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ તો આપણે સર્વપ્રથમ યાદ કરીએ છીએ ઠાકોરજીને, અને ઠાકોરજીને યાદ કરીએ છીએ ત્યારે દિવ્ય પ્રાગટ્ય કરીએ છીએ. તો હું નમ્ર અપીલ કરીશ, પોપટ દાદા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા જેમનું સન્માન કરાવતા આપણા આચાર્ય શ્રી દીપભાઈ પંડ્યાની ઉપસ્થિતિ થાય માં આજે દીપ પ્રાગટ્ય માટે હું નમ્ર વિનંતી કરીશ. 5 મહાનુભુવોને સ્ટેજ પર આવશે ને આજનું દિવ્ય પ્રાગટ્ય કરશે આચાર્ય શ્રી દીપભાઈની હાજરીમાં. BN ગુજરાતી, વીર ભદ્રેશ ગોહિલ, ઘનશ્યામભાઈ પોપટભાઈ ચલોડિયા, રવજીભાઈ પોપટભાઈ ચલોડિયા, શ્યામજીભાઈ પોપટભાઈ ચલોડિયા, તેઓ સ્ટેજ પાસે આવી દીપ પ્રાગટ્ય કરશે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપકાય નમોસ્તુતે. દીપજ્યોતિ પરમ બ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપહરતુ મે પાપમ સંધ્યાદીપ નમોસ્તુતે. સંધ્યાદીપો નમોસ્તુતે. चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर हम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कथा
से बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। दर्शन पाके है अवतारी धन्य हुए हैं नैन पुजारी जीवन नैया तुमने तारी मंगल भवन मंगलहारी मंगल भवन मंगलहारी निर्धन का तुम धन हो राघव तुम ही रामायण हो राघव सब दुख हरना अवध बिहारी मंगल भवन मंगलहारी मंगल भवन मंगलहारी मंगल भवन मंगलहारी। चरण की धूल ले लूं मैं मेरे भगवान आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। અત્રે યોજાયેલ આ જ્ઞાન યજ્ઞની અંદર સૌપ્રથમ વ્યાસપીઠને સાક્ષાત દંડવત, અત્રે ઉપસ્થિત આચાર્યશ્રીને પણ મારા વંદન તથા માતાઓને, બહેનોને, વડીલોને, યુવાનોને જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ એક આયોજન. આ જ્ઞાન યજ્ઞ ખરેખર સમય પ્રમાણે કથાનું આયોજન સમયે સમયે થવું ખૂબ જ જરૂરી છે. આ પરિવારે આ જ્ઞાન યજ્ઞના આટલા દિવસ માટે શું તૈયારી કરી હશે એ પરિવારને જાણતો હશે. ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આવા યજ્ઞો થતા હોય છે. આપણે આટલા દિવસ આ જ્ઞાન યજ્ઞનું પારાયણ કરવાના છીએ તો સૌપ્રથમ થોડીક એવી પ્રસ્તાવના જે કથાના રૂપને થોડો ઢાળ આપશે કે કથા એટલે શું. શ્રીમદ ભાગવત સપ્તાહ સંસ્કૃતની અંદર ભાગવત આ શબ્દને અલગ અલગ કરવામાં આવેલો છે. ભાગ એટલે અંશ, એક ઈશ્વર તત્વ જે અંશ, અને વત એટલે સમજવું અને જાણવું. તો ઈશ્વરના એ તત્વને સમજવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. શાસ્ત્રો પુરાવાઓ પૂરા પાડે છે. આજનું સાયન્સ પણ એ નક્કી કરે છે કે આપણી કથાઓની અંદર જે કંઈ પાત્રો દર્શાવવામાં આવેલા છે ત્યાં શ્રી કૃષ્ણ હોય, ભગવાન શ્રી રામચંદ્ર હોય, તો તમામે તમામ પાત્રો માત્ર વાર્તા પૂરતા નથી. આ તમામ ઘટનાઓ આ પૃથ્વીના ઉપર ઘટિત થઈ ચૂકેલી છે. અત્યારનું સાયન્સ આ બધા પુરાવો આપણને આપે છે. હમણાં જ થોડા સમય પહેલા આપણે જોયું હશે કે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દ્વારકાની અંદર, પાણીની અંદર જે દ્વારકા છે એમને ફરીથી બધાના દર્શન માટે થોડા સમયમાં ખુલ્લું મૂકવાના છે. આવા ઘણા બધા પુરાવાઓ છે આપણી પાસે કે આપણા શાસ્ત્રને જાગૃત કરે છે. શા માટે કથાઓનું રસપાન સમયે સમયે વક્તાઓ કરતા રહ્યા? 9 દિવસની કથા હોય, 7 દિવસની કથા હોય તો મંડપની અંદર બેઠા હોય ત્યાં સુધીમાં આપણને આ જ્ઞાન મળતું હોય છે, અને મંડપની બહાર નીકળી જતા જ આ જ્ઞાન ક્યાંક ને ક્યાંક અદ્રશ્ય થઈ જાય છે. જ્યાં સુધી મનને શાંત નહીં કરીએ, આ કથાઓ મનને શાંત કરવા માટે જ છે. હકીકત તો આપણા ઋષિમુનિઓએ આ એક જે કથાના જે પ્રસંગો છે ત્યાં જણાવવામાં આવે, આપણને કહેવામાં આવે કે કથા શું કામ, કે કથા સાંભળવાથી, હરિનું નામ લેવાથી મન શાંત થાય છે.
અને મન શાંત થવાથી આપણા વિચારો ની ઉપર નિયંત્રણ આવે છે અને વિચારોની ઉપર નિયંત્રણ જ્યારે આવશે ત્યારે સંબંધો સરળ થઈ જશે. જે અઘરા લાગે છે ને, ખરેખર બહુ તત્વજ્ઞાનની વાત લેવા જાય તો ઘણું બધું કહી શકાય છે. મીમાંસા દર્શનની અંદર જગતગુરુ આદિશંકરાચાર્ય ની વાત કરીએ તો આપણે કે આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય શું કહેતા હતા કે મનની અંદર પ્રભુત્વને જાગૃત કરવું હોય, શિવ તત્વને જાગૃત કરવું હોય તો સૌ પ્રથમ તો તમારી અંદરથી દ્વેષ, લોભ, ઈર્ષ્યા આ બધાનો નાશ કરવો પડશે. આપણે મોરારી બાપુ હોય, સારા સારા ઘણા બધા વક્તાઓ હોય છે, આચાર્ય શિવો હોય છે, આપણને ઘણી વખત વર્ષોથી કહેવામાં આવે છે. આપણે તો ત્યાં માં ગંગા સતીના પદોમાં પણ લખેલું છે કે મનને સ્થિર કરીને આવો રે મેદાનમાં પાનભાઈ. શીખવાડે છે આપણને કે હરિનો માર્ગ દેખાઈ શકે છે જો મનને શાંત કરીએ તો. આવા ઘણા બધા ભક્તો આપણી વચ્ચે આપણા ભારત દેશની અંદર થઈ ગયેલા. વારે વારે આપણને એક જ દિશા તરફ ધ્યાન દોર્યું છે કે કલિયુગ કેવલ નામ આધારા. તો ત્યારે આપણે તો આ આટલા દિવસની કથાનો યજ્ઞ કરવાનો છે. તો આ જ્ઞાન યજ્ઞની અંદર આપણે ત્યાં યજ્ઞ થાય એટલે આહુતિ આપણે હોમતા હોય છે બધા. તો આ જ્ઞાન યજ્ઞ ની અંદર આપણે આટલા દિવસ રોજે જ આપણે આહુતિ હોમવાની છે. એ આહુતિઓ શું છે? તો એ જ આહુતિઓ છે જે મારીને તમારી અંદર વિકાર રૂપે વિરાજમાન છે. તો કે ઈર્ષા, દ્વેષ, લોભ, મોહ, આવી બધી જે આપણા વિકારો છે ને એની આહુતિ આપણે આટલા દિવસો આપવાની છે. અને પૂજ્ય આચાર્યશ્રીને કહીશ કે હવે એમનું એ કથા પારાયણ શરૂ કરશે. અને આપણે સર્વ ભક્તજનોને નમ્ર અપીલ કે જે કંઈ પણ અહીંયાથી આચાર્યના મુખથી શબ્દો નીકળે છે એ શબ્દોને સમજવા અને મંથન કરવું. ખરેખર કથાઓ મંથનનો માર્ગ છે અને મંથનનો માર્ગ એ મોક્ષનો માર્ગ છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ગોયલ સાહેબનો હવે હું વિનંતી કરીશ BN ગુજરાતી સાહેબનો કે જે આ કથાને અનુરૂપ બે શબ્દો આપશે. BN ગુજરાતી. રડિયા પરિવાર, માતાઓ, બંધુઓ, બાળકો, એમ જ આખો પરિવાર. પહેલાં તો ખુશીની વાત છે કે આખો પરિવાર એક થઈને કથા કરે, બહુ ખુશીની વાત છે. આ સમયમાં પરિવારને જોડી રાખવું બહુ જરૂરી. જેટલું તમારું પરિવાર એક હશે એટલે તમારો વિકાસ સારો હશે, તમારું કામ સારું હશે, તમારા સંસ્કાર સારા હશે. વિશેષ તો કથા તો આપણે કરતા આવ્યા છીએ, થતા હોય મોક્ષ છે. પણ હું માનું છું કે સાચો મોક્ષ તમારા કોઈ મજૂર છે, તમારા સફાઈ કામદારો એ છે, એ રોજ હાંદે એને ભોજનમાં બોલાવજો. બહુ ખુશીની વાત છે. કારણ કે તળિયાનું કામ એ કરે છે, એને જ્યારે ભોજનમાં બોલાવશો ને તે આસો કથાનો સારમાં જ નીકળશે કે અમને પણ યાદ કર્યા. લાગ આવે તો ફર આરતી પણ એના માટે કરાવજો. એટલા માટે કે આપણે ખરેખર જ્ઞાતિ મુક્ત થાય એ બહુ જરૂરી છે. આ દેશમાં કેટલું વિભાજન કરશું, અટકનું, ગામનું, જ્ઞાતિનું, એ બધું ભૂલીને હાથ દિવસમાં કથામાં વધારે લોકો ન્યાય મળે એવી મારી નમ્ર વિનંતી છે. કારણ કે હું માનું છું કે જેટલું પરિવાર જોડાય, ગામ જોડાય, એમાં બહુ ખુશી. જ્યારે ગામ જોડાય ને તે ગામ એક હાથીનો પગ છે. ગામ એક થઈને કરે તો અલગ છે. એટલે દરેકને જોડી અને આ કથાનું પાલન થાય એવી મારી આશા છે. વિશેષ કાંઈ નહીં કહેતા. આમાં કાંઈ મારી ક્ષતિ હોય તો માફ કરજો. કારણ કે હું જ્ઞાતિ મંદિરથી મુક્ત છું. મને કોઈ પણ ત્યાં હું ચા પાણી પીવું છું. એટલે મારા વિચાર રજૂ કરું તો ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. હવે હું વિનંતી કરીશ દીપદાદાને કે જે પોતાની આગવી શૈલીમાં અમારા શ્રોતાગણોને મજા આવે એ રીતે કથાનો પ્રારંભ કરે. પૂજ્ય શ્રી દીપદાદા પંડ્યા. વાસુદેવ
त्वदीयपङ्कजपञ्जरान्ते अद्य एव मे प्रयाणसमये कण्ठावरोधनविधौ स्मरणं श्रीभागवत भगवान की जय।
અકારણ કરુણા વિગ્રહ ગુણગણ નિલય ભક્તવાંછા કલ્પતરુ ભક્તની ઉપર સદૈવ પ્રેમ કરનારા પરમાત્મા શ્રી નારાયણના ચરણારવિંદમાં પ્રણામ. જેમનાથી આપણને આનંદ પ્રાપ્ત થાય છે અને આપણા સૌનું જીવન જેનાથી પ્રજ્વલિત બને છે એવા આપના સૌમાં હૃદયમાં બિરાજમાન પરમાત્માને સસ્નેહ પ્રણામ. આપ સૌને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ, નમઃ શિવાય, જય સ્વામિનારાયણ. કોઈ બાકી નથી ને? બધા જ ભગવાન જેમાં એકતાથી નિવાસ કરે છે, જેને કોઈના પ્રત્યે વિરોધ નથી, જેને કોઈના પ્રત્યે વેર નથી, એ જ પરમાત્માનું આ દિવ્ય સ્વરૂપ આ બ્રહ્માંડના રૂપમાં આપણે જોઈએ છીએ. ત્યારે ભગવાનની અનેક લીલાઓ જેમાં સંકલિત થઈ, ભગવાનની અનેક લીલાઓ જેમાં વર્ણવાઈ, એવા ભાગવત ભગવાનના આશ્રયે આપણે બેઠા છીએ. ધન્ય છે આ પોપટ દાદાનો પરિવાર કે જેમણે, નહીતર ભાગવત આમને ન મળ્યો, કેટલા વર્ષો લાગી જાય આની માટે, અને ત્યારે એવડું મોટું આયોજન અને એટલા મહેમાનો અને એટલો પ્રેમપૂર્વકનો ઉત્સવ આપણા આંગણે થાય. કારણ કે હમણાં જ સાહેબ જે આવ્યા હતા બોલવા માટે, એમણે કહ્યું ભાગવત જેના ભાગ્યમાં હોય ને એને મળે, એને કહેવાય ભાગવત. કારણ કે બધાને ન મળે. પોપટદાદાના પરિવારમાં દીકરાઓનો આ સંકલ્પ, આમ તો દાદાનો જ સંકલ્પ હતો નહીં, દાદાની જ ઈચ્છા હતી કે આપણા આંગણે ભાગવત સપ્તાહ થાય. પણ પોથી યાત્રામાં જ્યારે અમે બેઠા હતા ગાડીની અંદર, ત્યારે ભૈલાએ વાત કરીને કીધું કે દાદાનો સંકલ્પ હતો અને અમારી ઈચ્છા છે કે હવે દાદાનો સંકલ્પ અમે ભાઈઓ ભેગા થઈને પૂરો કરીએ. અને મેં એની આંખમાં જોયું, આવું બધું અમે બેઠા હોય ને ત્યારે બહુ નિરીક્ષણ કરીએ, મેં એની આંખમાં જોયું. રીતસરના એમ બોલ્યા ને કે અમારા દાદા માટેનો આ સંકલ્પ છે ને અમારે પૂરો કરવાનો છે, રડવા લાગ્યા હતા. એની આંખો ભીની થઈ ગઈ હતી. એ સમયે કહેતા કે આ અમારા દાદાનો સંકલ્પ છે કે જે અમે દીકરાઓ ભેગા થઈને કરીએ છીએ. આ બહુ મોટી વાત છે, જ્યારે પૂર્વજોના સંકલ્પોને પૂરા કરવા માટે થઈને દીકરાઓ મહેનત કરે. અને આવો સુંદર સંકલ્પ, દાદાનો આવો સંકલ્પ પૂર્ણ આ પરિવારે કર્યો છે. ત્યારે આપ સૌને ભાગ્યવાન તો છો જ, એટલા માટે કે ભાગવતમાં લખ્યું છે કે ભાગ્ય વિના અથવા તો પુણ્ય વિના ભાગવત પ્રાપ્ત થતું જ નથી. જન્માંતરે ભવેત પુણ્ય તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યનો, કાલ કાલાંતરના પુણ્યનો, સમય અંતર્ગત ઉત્પન્ન થયેલા પુણ્યનો ઉદય થાય ત્યારે આ ભાગવત આપણને સૌને પ્રાપ્ત થાય છે. ત્યારે પ્રારંભે આ ભાગવતનું મહાત્મ્ય, ભાગવત જે સંભળાવવામાં આવે એની પહેલાં એનું મહાત્મ્ય સંભળાવવામાં આવે. આપણે ત્યાં એ પરંપરા છે. મહાત્મ્ય શું કામ સંભળાવવામાં આવે? એટલા માટે કે આ ભાગવતમાં જે કાંઈ લખ્યું છે એ અક્ષરશઃ સત્ય તો છે જ, પણ આપણને સૌને એમાં પ્રેમ થાય, આપણને સૌને એમાં ભાવ ઉત્પન્ન થાય. એટલા માટે થઈને પ્રારંભે આનું મહાત્મ્ય સંભળાવવામાં આવે છે. કારણ કે જ્યાં સુધી કોઈનું મહત્વ ન જાણીએ ત્યાં સુધી આ અવસર, એના પ્રત્યેનો પ્રેમ આપણને જાગૃત થતો નથી. એટલા માટે તો તુલસીદાસજી શ્રી રામચરિત માનસમાં સ્પષ્ટ કહે છે, જાને બિનો ન હોઈ પરતીતિ, જાને બિનો ન હોઈ પરતીતિ, બિનો પરતીતિ હોય નહીં પ્રીતિ, બિનો પરતીતિ હોય નહીં પ્રીતિ.
સાંભળ્યા વગરની પ્રતીતિ ન થાય, અને બિનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી કોઈના વિશે સાંભળીએ નહીં ત્યાં સુધી એ માણસમાં આપણને પ્રેમ ન થાય, એનું મહત્વ આપણને ખબર પડે, કોણ છે એની ખબર પડે, ત્યારે આના પ્રત્યે આપણને પ્રેમ જાગે. એટલા માટે પ્રારંભે વેદ વ્યાસજી ભગવાને પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયોમાં ભાગવતજીનું પ્રાથમિક મહાત્મ્ય બતાવ્યું છે. તો આપણે સૌ ભાગવત ભગવાનને નમન કરી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ જે અત્યંત પુણ્યદાયી, પ્રેમદાયી, આનંદદાયી જે આ સંહિતા છે શ્રીમદ ભાગવત, આપ અમને એમાં હાથ પકડીને લઈ ચાલો. અમારું જીવન છે ઉજ્જવળ બને, અમારા જીવનમાં આનંદ ઉત્સવ આવે. એટલા માટે હે પરમાત્મા, અમે આપને વંદન કરીએ છીએ. એટલે જ્યારે મહાત્મ્યની શરૂઆત થાય છે ત્યારે વેદવ્યાસજી મહારાજ છે એ કૃષ્ણ ભગવાનને પ્રણામ કરે છે. આપણે સૌ ભાગવતનો આ પહેલો શ્લોક સાથે બોલીએ. અને જ્યારે આપણી આ કથા, આમ તો પૂર્ણાહુતિ તો થતી જ નથી, બરાબર? કથા વિરામ લે, પૂર્ણાહુતિ ના હોય. કારણ કે જે સારું છે, જે પ્રેમ છે, જે આનંદ છે, જે ઉત્સવ છે, આની પૂર્ણાહુતિઓ ન હોય, આ કોઈ દી પૂરું ન થાય. પોપટ દાદાનો સંકલ્પ આજે આપણે અત્યારે બેસીને પૂરો કરીએ છીએ, પણ વળી પાછું આ ભાગવતને ઈચ્છા થાય તો વળી પાછે આપણે આ ચલોડિયા પરિવારના આંગણે બેસે અને વળી પાછા આપણે પોથી પધરાવીએ અને વાતે ગાતે વળી પાછા ભાગવતજી લઈ આવીએ. કારણ કે ઉત્સવ કોઈ દી પૂરો થતો જ નથી. પૂરો થાય એને ઉત્સવ ન કહેવાય, એને આનંદ ન કહેવાય, એને પ્રેમ ન કહેવાય. આ જેટલા પણ શબ્દ તમારી સામે બોલ્યો છો એને હૃદયમાં ધારણ કરીને સમજજો. પ્રેમ પૂરો થાય, વાસનાઓ પૂરી થઈ જાય માણસની, પ્રેમ પૂરો ન થાય, આનંદ પૂરો ન થાય, ઉત્સવ કોઈ દિવસ પૂરો ન થાય. તો આવા ઉત્સવ સ્વરૂપ, આવા આનંદ સ્વરૂપ પરમાત્મા શ્રી કૃષ્ણને આપણે સૌ સાથે મળીને વંદન કરીએ. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય. આ સાથે સાથે બોલતું જવાનું છે, એટલા માટે કે પ્રારંભ કથા ચાલુ જ થાય છે તો ભગવાનને હૃદયમાં પધરાવીને પ્રણામ કરીએ. પ્રભુ, આ ઓલી પોથી લઈને નહોતા આવ્યા આપણે બેનો બધા વારાફરતી વારા ફોટો પડાવવાના બાને પણ માથે રાખી હતી, બરાબર ને? ફોટો પડાવો તો પણ તોય માથે રાખી. એ જે ભાગવત ભગવાન માથે આવ્યા ને, બસ મારા ગુરુદેવ ભગવાન એમ કહે છે કે એ માથે મૂકેલું 7 દિવસ માથાની અંદર ઉતરે, એ આપણે સૌએ પ્રયાસ કરવાનો છે. જે માથે મૂક્યું એ માથામાં ઉતરે તો ભાગવતનું કામ થાય. એટલે આપણે હવે ભાગવતને માથા ઉપર તો પધરાવ્યા, હવે માથામાં પધરાવવાના છે. એટલે આપણે સૌ એક પાદ અહીંયાથી વ્યાસપીઠ બોલશે, બીજું પાદ આપ સૌએ એ જ રીતે પુનઃ પાછું બોલવાનું છે. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય આજે હાવ રવિવાર છો, કાંઈ કામ નથી કોઈને. આમ અવાજ તો આવવો જોઈએ, એટલા બધા બેઠા હોય તો આમ સ્પીકર કરતાંય વધારે આવવો જોઈએ. આ તો અમે એકલા છીએ એટલે આ 2 પપુડા આપ્યા છે પણ તમારો અવાજ એ સાથે આવવો જોઈએ, લાગે કે ના પરિવારમાં ભાગવત સપ્તાહ બેઠી છે. તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. આ શ્લોકની અંદર ભગવાનના સ્વરૂપનું, ભગવાનના કાર્યનું
અને ભગવાન કઈ રીતે ભક્તોની ઉપર કૃપા કરે છે એના સ્વભાવનું આ શ્લોકની અંદર વર્ણન છે. પહેલા વહેલા આપણને પ્રેમ ક્યારે થાય? પહેલા માણસનું રૂપ સારું હોય ને તો આપણને થોડોક પ્રેમ એમ જાગે કે ના દેખાય છે સારું. પછી તો કે એની ક્રિયાઓ કેવી છે? ખાલી રૂપ જોવાથી થોડી ક્રિયાઓની ખબર પડે. રૂપ જોઈએ તો બગલોય ધોળો હોય બાપા, સમજો છો? બગલોય ધોળો હોય. રૂપ જોવાથી કાંઈ એને હંસ થોડા કહેવાય? રૂપે રંગે એક છે પણ એની ક્રિયાઓ અલગ અલગ છે. હંસ હંસ કહેવાય, બગલો બગલો કહેવાય. એટલે પછી બીજા જ પાદમાં વેદવ્યાસજીએ એમની ક્રિયાઓનું વર્ણન કર્યું. આ કરે છે હું. અને પછી ત્રીજા પાદની અંદર ભગવાનના સ્વભાવનું વર્ણન કર્યું કે એનો સ્વભાવ કેવો છે. કારણ કે કામકાજ હોય તો માણસ એ રીતે ક્રિયાઓ કરતો હોય, પણ પછી ઘરમાં જાય તો ખબર પડે કે આનો સ્વભાવ કેવો છે. આ વ્યક્તિ સાચું તો ત્યાં જ ખબર પડે ને, ઘરમાં ખુલે બધું કે આ સ્વભાવનો કેવો છે. એમ આ ભગવાનનું ભાગવત ઘર છે. એટલે વેદવ્યાસજીએ એમનો સ્વભાવ ખોલ્યો કે આ છે કેવા. અને એવા શ્રી કૃષ્ણને વયમ નુમઃ, અમે બધા નમસ્કાર કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિની આ જ મજા છે. આપણે ત્યાં ગમે તેને મળવા જઈએ ને એટલે હાથ જોડીને પહેલા વહેલા બોલીએ નમસ્તે, અમે આપને પ્રણામ કરીએ છીએ. અને આ નમસ્તે હમણાં એટલું બધું પ્રચલિત થયું છે કે દેશ વિદેશમાં બધી જગ્યાએ લોકો હાથ જોડતા દેખાય છે. કોરોનાએ આપણને બધાને પટ્ટી ભણાવી દીધી કે હવે હાથ ભેગા કરાય નહીં, હવે હાથ જોડો. ભારતીય સંસ્કૃતિ તો પહેલાથી જ શીખવાડે છે. એન્ટીબેક્ટેરિયાની વાતો તો આપણે પહેલેથી જ શીખવાડેલી કે હાથ નો ભેગા કરો. કોને કેવો રોગ હોય કોને ખબર. એટલે શું કરો તો કે નમસ્કાર કરો. એટલે નમસ્કાર કરીએ ત્યારે બોલીએ નમસ્તે, હું આપને નમસ્કાર કરું છું. આ નમસ્તે શબ્દમાં બે પદ ભેગા છે, તે તને નમઃ નમસ્કાર. તો જે મળી અને પહેલા વહેલા જે કોઈને કહી દેતો હોય કે નમસ્તે, હું તને પ્રણામ કરું છું, તો બાંધવાની, લડવા ઝઘડવાની કે ન બોલવાની વાત આવે જ નહીં. કારણ કે સામેથી જ ઝૂકી ગયો છે કે હું હવે આપને પ્રણામ કરું છું. એમ અહીંયા વેદવ્યાસજી મહારાજ પણ વયમ નુમઃ, અમે નમસ્કાર કરીએ છીએ. એટલે કે અમે બધા એ વાત અહીંયા સ્વીકારી છે કે હું એકલો નહીં, અમે બધા જ ભગવાનને પ્રણામ કરીએ છીએ. એટલે સામાન્ય રીતે પહેલા પદમાં ભગવાનનું રૂપ બતાવ્યું. કેવા છે? કહું સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. સદ, ચિત, આનંદ, આ ત્રણ શબ્દને ભેગા કરો ત્યારે શબ્દ બને સચ્ચિદાનંદ. ત્રણ શબ્દ આની અંદર સમાયેલા છે. પહેલું સત એટલે કે સત્ય સ્વરૂપ પરમાત્મા. આપણે ત્યાં અનેક સાધુ સંતો મહાપુરુષો થયા. એમાંથી બક્સર કરીને એક પ્રદેશ, એના પૂજ્ય નારાયણદાસ ભક્ત માલીજી મહારાજ એટલા બધા પાવન ભક્ત, કહે છે સીતાજીને બેન માનતા. અને રામજી થયા જમાઈ, તો જમાઈને તો ગમે તેમ કહી શકે. અને નાની બેન સીતાજીને માનતા એટલે તો રામજીનો વારો પડી જતો. આવા ભક્ત નારાયણદાસ ભક્તમાલીજી અત્યારે તો ભગવાનના ધામમાં ગયા. કહે છે કે આ નારાયણદાસ ભક્તમાલીજી મહારાજે આ સચ્ચિદાનંદ શબ્દ ઉપરથી ચોપાઈ બનાવી. સદ કહીએ જો બિન સે નાહી. કહે છે સદ કોને કહેવાય? સાદા શબ્દોમાં વ્યાખ્યા કરી, જે બિન સે એટલે કે જેનો વિનાશ નાહી ન થાય. તો સદ શું છે? જેનો વિનાશ ન થાય એ સદ છે. હવે વિચાર કરો કઈ કઈ વસ્તુ એવી છે કે જેનો વિનાશ નથી થતો. જેમ કે આપણે આ ભાગવત સપ્તાહની અંદર બેઠા છીએ તો આ માંડવો કાલે નખાણો કે પ્રમ દિવસે નખાણો કે મહેનત કરતા હતા નાખવા માટે, 2-3 દિવસમાં ભેગા થઈને નખાણો. 7મો દિવસ આવશે એટલે ઓલો માંડવા વાળો તરત જ ઊભો રહી જશે કે હવે ઉખાડો. બરાબર? જેનું સર્જન છે યાદ રાખો, એનું વિસર્જન નક્કી છે. જે જન્મ્યા છે એનું મૃત્યુ નક્કી છે. તો સંસારમાં હવે આનાથી થોડાક ઉપર જાઓ, એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેનો વિનાશ નથી થતો. હવે આનાથી ઉપર જઈને વિચાર કરો તો સંસારમાં એક પણ એવી વસ્તુ નથી
જેનો વિનાશ ન થતો હોય. વિનાશશીલ દરેક વસ્તુઓ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ પાંચેય તત્વથી બનેલી આ પૃથ્વી, આ બ્રહ્માંડ વિનાશશીલ છે. તો આમાં સત શું છે? સદ એ છે જેણે આ બનાવ્યું છે. આ બનાવવાથી પણ જેનો વિનાશ થતો નથી, આ બનાવ્યા પછી પણ જે રહે છે, અને બનાવ્યાલાનો નાશ થયા પછી પણ જે રહે છે, એને પરમાત્મા કહે છે. એ જ પરમાત્મા સત, એ જ સત્ય સ્વરૂપ છે. આગળ ચાલી બીજા શબ્દની વ્યાખ્યા કરી. ચિદ ચૈતન્ય સકલ જગમાહી, ચિદ ચૈતન્ય જગમાહી, આનંદ ઘટ ઘટ કરે અનંદા, આનંદ ઘટ કરે અનંદા, રાખો નામ સચ્ચિદાનંદા, રાખો નામ સચ્ચિદાનંદા. કોનું નામ સચ્ચિદાનંદ છે? કહું કે ચિદ કહીએ આનંદ સ્વરૂપ જે છે, ચિદ ચૈતન્ય સકલ જગમાહી, સંપૂર્ણ જગતની અંદર. ચિદ કહેવાય જ્ઞાનને. જ્ઞાન માટે એક શબ્દ છે સંસ્કૃતની અંદર ચિદ. આ કથામાં તમને સંસ્કૃત બહુ સાંભળવા મળશે. જેને સંસ્કૃત બહુ ગમતું હોય ને એને બહુ મજા આવશે કથામાં. હા, કારણ કે ગુરુદેવ ભગવાન શ્રી પૂજ્ય ભાઈશ્રી, એમની કૃપાથી અમે ત્યાં આશ્રમોમાં ભણેલા અને આ ગુરુજીના આશ્રયે રહી સંસ્કૃતના અભ્યાસ કરેલા છે. એટલા માટે થઈને સંસ્કૃતની આ વ્યાખ્યાઓ અને આ વ્યાખ્યાન, આ શબ્દોના અર્થો એ તમને સાંભળવા બહુ વ્યાસજીની કૃપાથી પ્રાપ્ત થશે. તો ચિદ કહેવાય જે જ્ઞાન રૂપ છે તેને. જ્ઞાન માટે એક શબ્દ છે ચિદ. હવે જ્ઞાન કેવું છે? તો કે સુકાઈ ગયેલું છે? કીધું ના, પ્રજ્વલિત જ્ઞાન છે. એટલા માટે તો વ્યાસજીને જ્યારે પ્રણામ કરે ને ત્યારે પ્રજ્વલિત મય પ્રદીપ, જે પ્રજ્વલિત છે એવા દીપને, જે પ્રદીપ છે એવા પરમાત્મા શ્રી વેદવ્યાસજીને નમસ્કાર છે. તો આપણે ત્યાં જ્ઞાન શુષ્ક નથી, જે અસર કરે એ જ્ઞાન, એ ચિદ, એ જ ચૈતન્ય સ્વરૂપ બધાની અંદર બિરાજે છે. આપણને બધાને શું જ્ઞાન નથી? શું આપણને બધાને ખબર નહીં પડે કે હું કરાય હું ન કરાય? આજે ડુ એન્ડ ડોન્ટ્સની જે આપણી અંદર વાતો છે કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, આ જે કાંઈ આપણી અંદર સમજ છે એ જ ચૈતન્ય પરમાત્માનું સ્વરૂપ છે. પછી આનંદ ઘટ ઘટ કરે અનંદા. આનંદ કોને કહેવાય? કહે છે ઘટ ઘટની અંદર જે આનંદ સ્વરૂપે પ્રકાશિત થાય. અત્યારે સાચું કહેજો, હૃદય ઉપર હાથ મૂકીને કહેજો, તમે અત્યારે આ માંડવામાં બેઠા છો, પરમાત્મા પ્રત્યે તમને પ્રેમ છે એટલે સ્વાભાવિક છે હૃદયથી આનંદ થતો હોય કે હા હાથની મજા આવવાની છે. થાય છે કે નહીં? સાચું કહેજો. જે પરમાત્માને પ્રેમ કરે છે એ હૃદય ઉપર હાથ મૂકે એટલે કહી દે કે ના ખરેખર મજા આવવાની છે. અને મને તો અત્યારે કહેવાનો તે એટલા માટે ભાવ જાગ્યો કે આ કથા આ બ્રહ્મ લીન થયા એવા કનુ દાદા રાજ્યગુરુ એમને કરવાની હતી. એમને બધી વાત પણ થઈ ગયેલી અને આ કથાનું નક્કી થઈ ગયેલું. અને એવા સમયે ભગવાનની ઈચ્છા, એમની કરુણા, એની સામે કોઈનું ચાલતું નથી. ભગવાનના ધામમાં ગયા એટલે પરિવારમાંથી જે વડીલો હતા એમનો ફોન આવ્યો. કીધું દાદા આપણે ભાગવત સપ્તાહ એનું મુહૂર્ત તો લઈ લીધું છે, હવે દાદા તો ભગવાનના ધામમાં ગયા પણ ભાગવત સપ્તાહનું કાર્ય આપણે કરવાનું છે. એટલે પછી ભગવાનની કૃપાથી હૃદયમાં ભાવ જાગ્યો એટલે હા પાડી, બધું નક્કી થયું, ગોઠવાયું અને આ રીતે ભાગવત સપ્તાહનું આયોજન થયું. હવે કયો જોઈ આમાં ક્યાંય પણ તમને હૃદયથી ઉણપ લાગે છે? કંઈ ઓછું લાગે છે? શું કામ ન લાગે? એનું કારણ છે કે આપણી વચ્ચે ભાગવત ભગવાન બિરાજે છે. યાદ રાખો, કોઈ વક્તા મોટો નથી હોતો, કેવલ પરમાત્મા જ મોટા હોય છે. એટલે જુઓ, વક્તાને હજી નીચું આસન આપ્યું છે. આ બાજોટ ઉપર બિરાજે ભાગવત ભગવાનને જુઓ, એનાથી ઊંચા છે. એને પણ ઊંચું આસન આપ્યું. કેમ? તો કે વરરાજા આ જ છે. આપણે તો બધા પેલા જાનૈયા નાચવા વાળા છીએ. એ નચાવે એમ આપણે નાચીએ છીએ. કોઈની પાસેથી આયોજન કરાવે.
કોઈને વળી બોલવાનો અવસર આપે, કોઈને વળી કથામાં વગાડવાનો અવસર આપે, કોઈને વળી ભોજનાલયની સેવા કરવાનો અવસર આપે. આમાં જે પોતપોતાના કાર્ય કરે છે એ પોતાની રીતે આનંદ જ કરે છે. મૂળમાં વાત એટલી છે કે આનંદ સૌના હૃદયની અંદર બિરાજે છે. એ આનંદ શું છે? કહે એ જ પરમાત્મા છે, જેનો કોઈ દિવસ વિનાશ થતો નથી. એને જ આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા કહીએ છીએ. તો આ તો ભગવાનનું સ્વરૂપ થયું. દાદા 6:15 થયા છે, હવે આ શ્લોક પૂરો કરી દો. આ ભગવાનનું સ્વરૂપ થયું. હવે ભગવાનનું ક્રિયા શું છે? કહું કે વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા પરમાત્મા છે. વિશ્વની ઉત્પત્તિ એટલે કે આ જે કંઈ પ્રગટ થાય છે એ પરમાત્માથી જ પ્રગટ થાય છે. એટલે યાદ રાખો, જે ગુણ પરમાત્મામાં છે એ ભગવાને બનાવી આખી સૃષ્ટિની અંદર એ જ ગુણો છે. આ તો એવું છે કે કોણ કઈ ચાપ દબાવે એની ઉપર મહત્વ છે. કારણ કે સદગુણો છે તો દુર્ગુણોય છે, દિવસ છે તો રાતય છે, સુખ છે તો દુઃખય છે, હર્ષ છે તો શોક પણ છે. કોણ કઈ ચાપ દબાવે, બસ એ મહત્વનું છે. એટલા માટે થઈને ભગવાન શું કરે છે? કહ્યું કે વિશ્વની ઉત્પત્તિ કરે છે, પછી વિશ્વનું પાલન પણ એ જ પરમાત્મા કરે છે, અને વિશ્વનું સંહાર પણ એ જ પરમાત્મા કરે છે. તો હવે આમાંથી આપણે શીખવા જેવું શું છે? કહું કે આપણે શીખવા જેવું એ છે કે પરમાત્મા બનાવે છે તો ખરા, એ પરમાત્મા એનું પાલન કરે છે, પણ જ્યારે વિનાશ કરવાની વાત આવે ત્યારે જોવો, રોવા નથી બેહી જતો કે અરે રે તોડી નાખ્યું, 4 માળનું મકાન બનાવ્યું હતું, એમાં રહ્યા, ઘરનું પાલન કર્યું, પણ પછી બુલડોઝર ફેરવી દે તો માણસ તો રોવા માંડે ને. મારી તમારી જેવા લોકો તો રોવા માંડે કે આ તોડી નાખ્યું, માંડ મહેનત કરીને બનાવ્યું હતું. એ પરમાત્માએ, વિચાર કરો, આપણે એક ઘર બનાવીએ તો એટલો મોહ છે, એ પરમાત્માએ આખું વિશ્વ બનાવ્યું છે. તો પણ એ પરમાત્માને આમાં ક્યાંય મોહ નથી. બસ આ જ પરમાત્મા પાસેથી શીખવાનું છે કે જગતની અંદર આવ્યા છીએ તો પોતપોતાના જે કામ કાર્ય હોય એ કરવાના જ છે. આમાંથી હું તમે કોઈ ન છૂટી શકીએ. ભાગવત સપ્તાહ ચાલે છે તો વચ્ચે મહેમાન આવે તો એનું સ્વાગત કરવું જ જોઈએ, વ્યવહાર છે એ કરવું જોઈએ, પણ પછી અંદરથી તો એમ જ રાખવાનું કે કૃષ્ણ સિવાય કોઈ નહીં. આ રીતે ચોટ્યા વિનાનો જે કાર્ય કરે છે એ સાચી રીતે પરમાત્માનું જ કામ કરે છે. તો વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ કરનારા પરમાત્મા છે. પછી એનો સ્વભાવ બતાવ્યો. સ્વભાવ સારો ન હોય તો કોઈને પ્રેમ ન થાય. એટલે પરમાત્માનો સ્વભાવ કેવો છે? કહ્યું તાપત્રય વિનાશાય, 3 તાપનો વિનાશ કરવા વાળા. 3 તાપ કયા કયા? આધિ દૈવિક, આધિ ભૌતિક, આધ્યાત્મિક. હજી અળગું કરીએ, આધિ, વ્યાધિ, ઉપાધિ. આને 3 તાપ કહેવામાં આવે છે કે જેના કારણે થઈને માણસ છે દુખી થાય. આધિ શું છે? કહું કે આપણી પાસે સારી ગાડી નથી, સારો મોબાઈલ નથી, સારું ઘર નથી, સારા કપડાં નથી. આના લીધે જે ઉત્પન્ન થતું દુઃખ છે ને, જે અભાવથી ઉત્પન્ન થાય એને કહેવાય આધિ. પછી બીજું વ્યાધિ. વ્યાધિ કોને કહેવાય? કહે છે કે શરીરમાં ઉત્પન્ન થતા રોગ, પીડા, દુઃખ, ક્લેશ, આ જેટલા પણ શબ્દ છે આ બધાને વ્યાધિ કહેવામાં આવે છે. પછી ત્રીજું ઉપાધિ. ઉપાધિ કોને કહેવાય? તો કે ભાગવત સપ્તાહમાં આવ્યા તો છીએ, પેલી લાઈનમાં બેહી તો ગયા, પણ હવે કથા પૂરી નહીં થાય ત્યાં સુધી ઊભું થવાય નહીં. આને કહેવાય ઉપાધિ. બરાબર? આપણે બેસી તો ગયા પણ હવે ઊભું થવાય એમ નથી. આને કહેવાય ઉપાધિ. જે નક્કી કરેલી ન હોય, અચાનક આવે એને કહેવાય ઉપાધિ. તો આધિ, વ્યાધિ, ઉપાધિ આ 3 પ્રકારના જે તાપ છે એને વિનાશાય, એને દૂર કરનારા કોણ છે? કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એ કોણ છે? શ્રી કૃષ્ણ પરમાત્મા, જેને અમે નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણનો અર્થ શું થાય? વેદવ્યાસજી તો એમાંય લખી શકતા હતા ને કે કૃષ્ણાય વયમ નુમઃ. આ શ્રી કૃષ્ણાય લખવાની શું જરૂર હતી?
કહે છે કે આપણે લક્ષ્મી નારાયણ સીતા રામ આ રીતે જોડલાની ઉપાસના કરવા વાળા લોકો છીએ. સીતારામને વંદના કરીએ, રાધેશ્યામને વંદના કરીએ, તો અહીંયા કૃષ્ણ એકલાનું શું કામ છે? શ્રી રાધા એના સહિત જે કૃષ્ણ છે એને વયમ નુમઃ, એને અમે નમસ્કાર કરીએ છીએ. સામાન્ય રીતે પહેલો જ શ્લોક છે એટલે આમ આગળ જ્યારે સાંભળતા જશું ને એટલે તમને કૃષ્ણ જન્મોત્સવ થાય ને પછી રાધાની ચર્ચા આવે. પણ હકીકતમાં તમે પૂછો ને તો આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામય નથી. હા, નવું લાગ્યું ને? આખું ભાગવત ઘરે લઈને વાંચી લેજો, પછી મને મળવા આવજો, કેજો જો અમને રાધા મળી ગઈ. ક્યાંય નહીં મળે, આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામ જ નથી. પણ મારા ગુરુદેવ ભગવાન કહે છે કે ભાગવતમાં ભલે ને રાધાનું નામ ન હોય, પણ આ ભાગવત રાધાનું જ કામ છે. કોઈ ફળ હોય, કેરીની સિઝન હાલે છે, બરાબર? કેરીને સરખી રીતના ઘોળી દબાવો તો એની અંદરથી શું નીકળે? રસ. એ ભાગવતની અંદર જે રસ છે ને, આપણે સૌ જે અત્યારે અહીંયા બેઠા છીએ આમ નજર રાખીને કે અમારા કાનની અંદર કંઈક રસ પડે છે, આ રસનું નામ જ છે રાધા. કૃષ્ણ પ્રેમની અખંડ ધારા, એનું જ નામ છે રાધા. રાધા સહિતના કૃષ્ણ ભગવાન એને વયમ નુમઃ, અમે એને પ્રણામ કરીએ છીએ. હવે તમે રાધા શબ્દનું ઉચ્ચારણ મનની અંદર કરો, જોઈ ખબર પડે. હાલો, રાધા 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 ધારા 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 ધારા. મનની અંદર શું બોલાય? રાધા રાધા બોલતા બોલતા ધારા 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 ધારા. કૃષ્ણ પ્રેમની અખંડ ધારા, એનું નામ છે રાધા. રાધા વિનાના કૃષ્ણ ન હોય એટલે જ આપણે હિન્દી ભાષામાં કહે ને, રાધા બિના કૃષ્ણ આધા. પાસે રાધા ન હોય તો કલ્પના કરો, વાંસળી વાળો એકલો કૃષ્ણ કેવો લાગે? પણ પાસે રાધાજી ઊભા હોય તો આખું રસ વધી જાય. એમ રાધા સહિતના પરમાત્મા શ્રી કૃષ્ણને વંદન કર્યા છે. આવો, સમય થવા આવ્યો છે, વળી પાછું આપનું રાતનું સત્ર પણ બાકી છે, તો એ પણ સમયસર થઈ જાય. આપ સૌને પણ સારો ભાગવતજીનો પ્રસાદ એ પ્રાપ્ત થઈ જાય, એ હેતુથી આ કથાને અહીંયા વિરામ આપીએ. રાતના સત્રમાં વળી પાછા 8 વાગે ભેગા થઈએ અને હરિગુણ ગાન ગાઈએ. યાદ રાખો, આ 7 દિવસ આપણને સૌને બહુ ભાગ્ય મળ્યા છે. આવા 7 દિવસો બધાઈને મળતા નથી હોતા. આ સાચું માનજો, 7મો દિવસ જેવો પૂરો થાય ને ત્યારે તમે ઊભા થશો ને ત્યારે ખુદને અનુભવ થશે કે મારા જિંદગીના સૌથી વધારે સારામાં સારા દિવસો મેં અહીંયા કાઢ્યા છે. કારણ કે ભાગ્યમાં ન હોય તો ભગવાન પ્રાપ્ત ન થાય. એટલે આવો, રાધાજી સહિત ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીએ અને પરમાત્માને પ્રણામ કરીએ કે આ ભાગવત રસધારા કૃષ્ણ સ્વરૂપે અમારી અંદર ઉતરે એવી આપ કૃપા કરો. હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, 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 હમારો ધન રાધા 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 રાધા, હમારો ધન રાધા
પાર્વતી જય જય શ્રી રાધે શ્રી રાધે વૃંદાવન વિહારી લાલ હાલો ભાગવત ભગવાનની જય. હવે સર્વ શ્રોતાગણોને જણાવવાનું કે કોઈએ પ્રસાદ લીધા વગર જવું નહીં. જેમ જેમ ઉપરથી આપને કહેવામાં આવે તેમ તેમ આપણે ભોજન લેવા જશું, પ્રસાદ લેવા જશું અને શિસ્તમાં બધા રહેશું. સર્વપ્રથમ આપણે જેન્ટ્સથી શરૂ કરશું. જેમ જેમ કહેવામાં આવે તેમ તેમ આપણે પ્રસ્તાવ કરશું પ્રસાદ લેવા. અને પ્રસાદ લીધા બાદ સર્વ આપણે પાછા ઉપસ્થિત થશું દાદાના સરસ મજાની કથા સાંભળવા, જે આપને લાભ થાય. એટલે 8 વાગે સર્વ પાછા બધા ભેગા થશું. અસ્તુ.